લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. માનવનું શાલ અને બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું. ભારત સરકારે વિકાસના 24 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં વિકાસ રથનું જિલ્લા તેમજ તાલુકા સ્તરે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ અવસરે ગામજનોને વિવિધ સેવા અને જાગૃતિ આધારિત પ્રવૃત્તિઓની માહિતી અને સહાય આપવામાં આવી હતી. સાથે સાથે દેશના અવિરત વિકાસની ગાથા દર્શાવતું પ્રેરણાદાયક વિડીયો પ્રદર્શન પણ યોજાયો હતો, જેને જોઈને ઉપસ્થિત ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાતરજ ગ્રામ પંચાયતના સામાજિક કાર્યકર જીતુજી ઠાકોર અને તલાટી કમ મંત્રી પ્રિયંકભાઈ ઠક્કર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે તાલુકા પંચાયતના ટીડીઓ કલ્પેશસિંહ ચાવડા, કલોલ તાલુકા મામલતદાર, કલોલ તાલુકા પંચાયતના પ્રતિનિધિ શકરાજી ઠાકોર, સાંતેજ ગામના સરપંચ સનીભાઈ શાહ, તલાટી આશિષભાઈ દેસાઈ, કલોલ તાલુકા આરોગ્ય વિભાગના વાસુભાઈ ગજર, આંગણવાડી કાર્યકર્તા બહેનો, સીડીપીઓ તથા ખાતરજ ગામના સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતે સૌએ સાથે મળીને દેશને વિકાસના માર્ગે આગળ લઈ જવાની પ્રતિજ્ઞા સાથે કાર્યક્રમનું સમાપન કર્યું. સંજય નાયક, લક્ષ્ય ન્યૂઝ.